વ્યાજખોરીના રાક્ષસે વધુ એક પરિવારને કર્યો બરબાદ. પાટનગર ગાંધીનગરમાં નિવૃત્ત પીએસઆઈના ત્રાસથી ગૃહ વિભાગના નિવૃત્ત સેક્શન ઓફિસર પ્રકાશભાઈ નાયકે અડાલજ કેનાલમાં ઝંપલાવીને આત્મહત્યા કરી દીધી. મૃતક પાસેથી મળેલી 2 પેજની સુસાઇડ નોટમાં ચોંકાવનારા ખુલાસા થયા. જેમાં મૃતક પ્રકાશભાઈએ નિવૃત્ત પીએસઆઈ શૈલેષ નાયક પર ત્રાસ આપ્યાનો આરોપ લગાવ્યો. મૃતક પ્રકાશભાઈના પુત્ર જ્વાલીને વ્યાજખોર નિવૃત્ત પીએસઆઈ શૈલેષ નાયક પાસેથી 10% વ્યાજે 10 લાખ રૂપિયા લીધા હતા. રૂપિયા આપ્યાના 20 જ દિવસમાં નિવૃત્ત પીએસઆઈએ વ્યાજ અને પેનલ્ટીના બહાને પૈસાની કડક ઉઘરાણી શરૂ કરી હતી. 90 લાખ રૂપિયા ચૂકવ્યા છતાં વ્યાજખોર નિવૃત્ત પીએસઆઈ શૈલેષ નાયક 1.5 કરોડ પડાવવા પઠાણી ઉઘરાણી કરતો. એટલું જ નહીં, પોતાના સરગાસણના ફ્લેટના કબજા સાથેનો બાનાખત કરાવી લીધો હતો. રોજ વધી રહેતા શૈલેષ નાયકના ત્રાસથી કંટાળીને પ્રકાશભાઈએ કેનાલમાં કૂદીને આત્મહત્યા કરી લીધી. સાથે જ પોલીસે આઈબી વિભાગમાંથી નિવૃત્ત થયેલ પીએસઆઈ શૈલેષ નાયક વિરુદ્ધ દુષ્પ્રેરણા સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસ ફરિયાદ થતાં જ આરોપી નિવૃત્ત પીએસઆઈ શૈલેષ નાયક પરિવાર સહિત ભૂગર્ભમાં ઉતરી ગયા છે. એબીપી અસ્મિતાની ટીમે જ્યારે તેના નિવાસસ્થાને પહોંચી તો દરવાજા ઉપર ખંભાથી તાળું લટકતું જોવા મળ્યું. ગાંધીનગરમાં નિવૃત્ત વ્યાજખોર પીએસઆઈના ત્રાસને કારણે ગૃહ વિભાગના નિવૃત્ત સેક્શન અધિકારીએ આત્મહત્યા કરી હોવાની એક ફરિયાદ સાંતેજ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. આપ આ સીધા દ્રશ્યો જે નિવૃત્ત પીએસઆઈના ઘરેથી જોઈ રહ્યા છો. હાલમાં આ ઘરમાં ખંભાથી તાળું મારવામાં આવ્યું છે. અહીં હું એક નેમ પ્લેટ પણ લગાડવામાં આવી છે. આ નેમ પ્લેટની અંદર તેમનું નામ લખવામાં આવ્યું છે, શૈલેષ નાયક પીએસઆઈ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ગુજરાત પોલીસ. હાલમાં ઘરે કોઈ નથી. આસપાસના જે પડોશીઓ પાસેથી જે પ્રાથમિક માહિતી મળી છે તે અનુસાર 2-3 દિવસથી ઘરે ખંભાથી તાળું મારવામાં આવ્યું છે. હાલમાં ઘરે કોઈ ન હોય તેવું જણાવ્યું છે. જે એફઆઈઆર નોંધાઈ છે તે અનુસાર સમગ્ર કેસમાં વ્યાજખોરીના આક્ષેપો થયા છે. 10 લાખ રૂપિયાની સામે 10% વ્યાજ લેખે 90 લાખ જેટલું રકમ ઉઘરાવી લેવામાં આવી છે. તે ઉપરાંત મિલકત પચાવી પાડી હોવાના પણ આક્ષેપો થયા છે. આમ મિલકત અને પૈસા સહિત 1.5 કરોડ રૂપિયાની જે માલ મિલકત છે તે ઉઘરાણી કરી લેવામાં આવી છે. અને તે ઉઘરાણી કર્યા છતાં વધુ ઉઘરાણીને કારણે સુસાઇડ નોટ લખી અને નિવૃત્ત સેક્શન અધિકારી દ્વારા આપઘાત કરવામાં આવ્યો છે. આ કેસમાં જ્યારે રક્ષક પોલીસ જ ભક્ષક બનતી હોય છે ત્યારે આગામી દિવસોમાં સાંતેજ પોલીસ દ્વારા કેવી કાર્યવાહી કરવામાં આવે તે પણ જોવું રહ્યું. કેમેરા પર્સન કુણાલ ભાવસાર સાથે ચેતન બાંભણિયા, એબીપી અસ્મિતા, ગાંધીનગર.